નમસ્કાર મિત્રો. રાતના 1 વાગે સમાચાર આવ્યા કે ટ્રમ્પભાઈ અને ખોમનેઈભાઈ એ છે ને મંત્રણાઓ માટે તૈયાર થઈ ગયા છે અને યુદ્ધ વિરામ જાહેર કર્યો છે 2 સપ્તાહનો. ઇઝરાયલે પણ અનિચ્છાએ પણ ઇઝરાયલને ઈરાને ખોખરું કર્યું છે, છતાં કે છે કે અમારે તો 1000 સ્પોટ ઉપર હજુ મારો ચલાવવાનો હતો, છતાં એ પણ યુદ્ધ વિરામમાં જોડાયું છે એવા સંકેતો મળે છે. ભલે એને બહુ સ્પષ્ટપણે ન કહ્યું હોય, પણ યુદ્ધ વિરામ નો યશ જો કોઈને આપવો પડે એમ હોય તો બંને જણાએ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર મિયા શરીફને આપ્યો છે અને એમના લશ્કરી વડા ફિલ્ડ માર્શલ મુનીરને આપ્યો છે. હવે આપણે સામાન્ય રીતે શાંતિ ચાહનારો દેશ, આપણા મોટા સાહેબ એ તો યુક્રેન અને રશિયા દોડી દોડીને જતા હતા અને પાપાને યુદ્ધ રૂકવા દિયા એવું ગોદી મીડિયાની એન્કરણીઓ જાહેર કરતી હતી ભારતીય ટીવી ચેનલો ઉપર. પણ સાહેબનો ભાવ આ વખતે પૂછાયો નથી. સાહેબ છે ને એ ચૂંટણીઓ જીતવામાં પડ્યા છે, ચૂંટણીઓના પ્રચારમાં પડ્યા છે અને એબ્સ્ટેઇન ફેમ હરદીપસિંહ પુરી એ એમને જાણે કે આનો પૂરો હવાલો આપી દીધો હોય એવું લાગે છે. યુદ્ધ વિરામ જાહેર થયો એ કેટલો સાચો કેટલો ખોટો, કેટલા છે ને સાપોલિયા બંનેની આંખમાં રમે છે, એ 10 મુદ્દાના જે મંત્રણા મુસદ્દા ઉપર ચર્ચા થવાની છે. હવે ઇસ્લામાબાદમાં ચર્ચા થશે કદાચ, એવી જ પણ વાત આવી છે. પણ આજે આપણી સાથે અમેરિકાથી વરિષ્ઠ પત્રકાર અને જે આ બધી બાબતો ઉપર નજર રાખી રહ્યા છે એવા કૌશિકભાઈ અમીન એ જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને અમને અહીંયા તાલાવેલી છે કે ખરેખર અમેરિકા ઇઝરાયલ એને આક્રમણ ઈરાન પર કર્યું હતું, એનો પણ કોઈ હેતુ તો હતો નહીં. એમનો શું હેતુ હતો એ ખ્યાલ નથી. અમેરિકા ઇઝરાયલની બેઇજ્જતી થઈ ગઈ એ પણ આપણે જાણ્યું, કારણ કે ઈરાન જે કલાકોમાં જીતી લેવાનું હતું અને હજુ ગઈકાલ સુધી ટ્રમ્પભાઈ તો પાછા છે ને ઈરાનને નેસ્ત નાબૂદ કરી નાખવાની બાંગ પોકારતા હતા, એ અત્યારે હવે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી, સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પરથી એ ઈરાનના વિદેશ મંત્રીનું સ્ટેટમેન્ટ છે એ પણ શેર કરે છે અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર અને પાકિસ્તાનના લશ્કરી વડાને યશ આપે છે યુદ્ધ વિરામ સુધી પરિસ્થિતિને લઈ જવા માટે. આ લુચ્ચા શિયાળ ક્યાં સુધી યુદ્ધ વિરામ ટકાવશે કે ફરીને યુદ્ધ થશે, એની માંડીને વાત આપણી સાથે કૌશિકભાઈ અમીન એ કરશે. કૌશિકભાઈ, ફરીને એકવાર આપનું સ્વાગત કરું છું અને આપ આના વિશે વિગતે વાત કરો. આમાં ક્યાંક પેલી એપ્સ્ટીન ફાઇલ એ ભૂલાઈ ગઈ હોય તો એને પણ જરા યાદ કરી લેજો. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને સર્વ દર્શક મિત્રોને. છેલ્લી અણીની ઘડીએ 8 વાગે મુદત પૂરી થવાની હતી અને 7 વાગે અમારા એક ડાળથી બીજી ડાળ ઉપર છલાંગ મારતા ઓરાંગુટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ ટ્રમ્પ એમને એમના ટ્રુથ સોશિયલ ઉપર રાષ્ટ્રપ્રમુખ તરીકે જાહેર કર્યું કે અમે ઈરાન સાથે સમજૂતી કરીએ છીએ 2 સપ્તાહ માટે. શરત એ છે કે હોર્મુઝની ખાડી એ ખુલ્લી મુકાય. આ પાયાની શરત હતી. હોર્મુઝની ખાડી અમેરિકા અને એના સપોર્ટિંગ દેશો સિવાય બંધ થઈ છે. બાકી તો બીજા બધા સ્ટીમર જહાજો માટે ખુલ્લી હતી. પણ એક પ્રચાર એવો થયો કે હોર્મુઝ બંધ છે અને ઘણા મીમ્સ ને ઘણી બધી એની ઉપર સ્ટોરીઝ સોશિયલ મીડિયા પર કે મુખ્ય મેઇન સ્ટ્રીમ મીડિયા પર થઈ છે.
ઈરાન અને અમેરિકા બંને આ સમજૂતીનો જશ એ પાકિસ્તાનને આપ્યો છે. પાકિસ્તાન, જેને ભારતમાં તમે દલાલ દેશ તરીકે ઓળખો છો, ભિખારી દેશ તરીકે ઓળખો છો, ત્રાસવાદના જનક તરીકે ઓળખો છો, પણ રાજનીતિની અંદર રાજનીતિની શતરંજની અંદર એ મુઠ્ઠી ઊંચેરું સાબિત થયું છે. એના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને એના ફિલ્ડ માર્શલ મુનીર, આ બંને, વિશેષતઃ ફિલ્ડ માર્શલ મુનીર આમાં યશના અધિકારી છે. કેટલાય સપ્તાહોથી આના માટે પ્રયત્નો થતા હતા. છેલ્લી મિનિટ સુધી, ગઈકાલ અને આજે પાકિસ્તાને રિક્વેસ્ટ કરી કે 2 સપ્તાહ માટે તમે આને રોકી દો. દરમિયાન 15 મુદ્દાની શરતો આવી, 10 મુદ્દાની શરતો ઈરાનની આવી, અને ખર્ચથી માંડીને વોર ક્રાઇમ સુધીની બધી વિગતોની ચર્ચા એ બધામાં થઈ. ખરેખર તો બંને દેશો અને ઇઝરાયલ, ઈરાન, ઇઝરાયલ, લેબેનોન અને ખાડીના બીજા 6 થી 9 દેશો, એ બધાને ભારે નુકસાન થયું છે. ગઈકાલે અને આજે રેલવે બ્રિજ એક ઉડાવ્યો, એક કન્સ્ટ્રક્શનની અંદર હતો, એ બ્રિજ ઉડી ગયો. અને ઇઝરાયલની અંદર પણ ભારે માત્રામાં નુકસાન થયું. બહેરીનની અંદર, સાઉદી અરેબિયાની અંદર પણ આજે પણ એના હુમલા થયા. અને એમ લાગતું હતું કે યુદ્ધ હજી વધુ એસ્કેલેટ થશે. જેવી આ શરત સંધિનો સ્વીકાર કર્યો, ટ્રમ્પે જાહેરાત કરી, $112 પ્રતિ બેરલ પર ગયેલું તેલ, ક્રૂડ ઓઇલ, એ 92.59 ઉપર હમણાં સાંજના 8 વાગે અમારા, એટલે કે લગભગ $20 જેટલો નીચે બેરલનો ભાવ ગયો. આનો મતલબ કે ઇકોનોમીની અંદર પણ ભારે માત્રામાં એક ફાયદો થવાનો છે, અને બજારોએ વધાવી લીધું છે. ટ્રમ્પ પોતે પણ ભારે દબાણની અંદર છે. ભલે ગમે તેટલા ગતકડા કરે, ઈરાની સંસ્કૃતિનો ધ્વંસ કરી દઈશું, અને ઈરાનની પ્રજાની સાથે છીએ, પણ ઈરાનની પ્રજાએ જે ખમીર બતાવ્યું ગઈકાલને આજે, એના પાવર સ્ટેશનો અને રેલવે બ્રિજ અને રેલવે લાઈનોને ઉડાવવાની વાત કરી, લોકો કાળા વસ્ત્રોની અંદર ફ્લેક્સ સાથે એ પાવર હાઉસીસની આજુબાજુ જે ઉર્જા મથકો છે, રેલવે બ્રિજની ઉપર, એ લોકોએ દેખાવો શરૂ કર્યા. લગભગ 40 લાખ લોકો ઈરાનભરમાંથી ઉમટી આવ્યા. મુદ્દાની વાત એ છે કે ટ્રમ્પે જેની ગુલબાંગ હાંકી હતી કે હું ઈરાનનો સત્તાનો પલટો કરી દઈશ, આજે એ સત્તાનો સ્વીકાર કરી અને ટ્રમ્પે પોતાની હાર સ્વીકારી લીધી છે. સત્તા પલટો, એક જૂના રાજાનો પુત્ર જે જોકરની જેમ અહીંયા ઈરાનીઓની સાથે રમત કરી રહ્યો છે, એ આઈ થિંક એને મૂકી અને પપેટ રેજીમ ચલાવવાની વાત જે રીતે વેનેઝુએલામાં એમને કરી, એની ઉપપ્રમુખને પ્રમુખ બનાવી અને જે રીતે એનો કસ કાઢી રહ્યા છે, એ દાવ ઈરાનની અંદર ઊંધો પડ્યો છે. ઈરાનની અંદર ટ્રમ્પે કદાચ વિચાર કર્યો છે કે નહીં આગળ પાછળ, સત્તા પલટાની વાત ક્યાં ગઈ, ખોવાઈ ગઈ, એ વાત અત્યારે ભૂલાઈ ગઈ છે. સત્તા પલટામાં ઇનડિરેક્ટલી અત્યારની જે રેજીમ છે, આયાતુલ્લા જે ખામેનીની, મુજ્તબા ખામેનીની, નવા સુપ્રીમ લીડરની, એ અને એના પ્રાઇમ મિનિસ્ટર, સૌથી વધારે અલગારી જે એના વિદેશ મંત્રી છે, એ વધારે સ્માર્ટ પુરવાર થયા છે. અને નવી રેજીમ, નવા સમીકરણો સાથે આ રેજીમ અત્યારે નવા જે 40 જે જૂના લોકો ગયા ને એની બદલીમાં જે સેકન્ડ અને થર્ડ ગ્રેડના લોકો, જેને લોકો ગણતા હતા, એ લોકોએ ખૂબ તર્કબદ્ધ રીતે આખી રમત કરી છે. યુદ્ધનું એક સ્વરૂપ પણ બદલી નાખ્યું છે, અને રાજકારણની અંદર એ કેવી રીતે ઉંદર બિલાડીનો દાવ રમી શકાય છે, એ પણ ઈરાને દુનિયાભરને બતાવી દીધું. પડદા પાછળ પાકિસ્તાન અને ઈરાન બંનેની પાછળ ચીન, નોર્થ કોરિયા અને રશિયા,
એ ત્રણેયની ચાલ તો ચાલી છે. છેલ્લા 2 સપ્તાહમાં ચીનની સાથેના જે પાકિસ્તાનને વ્યવહાર કર્યા છે, એક વખત તો એના વિદેશ મંત્રી પણ ત્યાં જઈને આવ્યા, એટલે કોઈક ચર્ચાઓ કરી અને આ આખી ગતિવિધિ શતરંજની જે ચાલ ચાલી છે એની રમત, એના પ્યાદા એમને ગોઠવ્યા અને એમાં એ સફળ થયા. ઈરાનનો હાથ ઉપર રહ્યો છે અત્યારે, એ ચોક્કસ કહી શકાય. ભારતની જે મોટામાં મોટી ભૂલ ભોગવવાની સજા આપણે ભોગવીએ છીએ એ ઇઝરાયલની, તેલ અવીવની જે છેલ્લી મુલાકાત વડાપ્રધાને કરી અને એને કારણે સહન કરવાનું આવ્યું. 95 રૂપિયા ગયેલો રૂપિયો અત્યારે દબાયો છે, 92ની આસપાસ આવી ગયો છે. પણ ચૂંટણી લક્ષી છે અત્યારે, હજી પણ ગેસ અને બીજી પરિસ્થિતિઓ કેટલી સુધરશે એ ખરેખર તો ચૂંટણી પછી જ ખબર પડશે. સાચી વાત છે, સાચી વાત છે. પણ આ જે યુદ્ધ વિરામ છે એ કેટલો ટકશે, અથવા મંત્રણાઓ ક્યાં થશે? ઇસ્લામાબાદમાં થશે? મંત્રણાઓ ઇસ્લામાબાદમાં થશે. મૂળ પાકિસ્તાનની સ્થિતિ પણ ખૂબ જ ક્રુશિયલ છે. પાકિસ્તાને એક સંધિ સાઉદી અરેબિયા સાથે કરી હતી અને સાઉદી અરેબિયાની રમત મૂળ તો અમેરિકા સાથે ગોઠવણી કરીને ઇઝરાયલ મારફતે જે ઈરાન ઉપરની રમત થઈ, તેલના વેપારની અંદર સાઉદી પોતાનો હાથ ઉપર રાખવા માંગે છે. આની પહેલા જ્યારે પહેલી મુદતની અંદર ટ્રમ્પ આવ્યા ત્યારે અને અત્યારે પણ ટ્રમ્પ એના વાઇસ પ્રેસિડેન્ટ અથવા તો વિદેશ મંત્રી કે એના મિનિસ્ટર ઓફ વોર ક્રિમિનલ ખરે હેક્સેટ છે, એ વોર ક્રિમિનલ છે, મિનિસ્ટર ઓફ વોર ક્રિમિનલ. એ કોઈનો ઉપયોગ કર્યા વગર એના જમાઈ જેરાલ્ડ કુશનરને વચ્ચે રાખીને આ ધંધો કરે છે. બિલિયન્સ ઓફ ડોલરનું એક સોદો 21ની અંદર જ્યારે પ્રમુખે વિદાય લીધી, 20ની અંદર, ત્યારે 21માં જેરાલ્ડ કુશનરે સાઉદી અરેબિયા સાથે કેટલાક સોદા કર્યા, કેટલીક હોટલો અને કેટલીક પ્રોપર્ટીઝ સાથે એને જે સોદા કર્યા, અને અત્યારે પણ પાછલા બારણે કુશનરે જ આ આખો વહીવટ કર્યો છે. એટલે આમાં કોઈ કલ્પ્રિટ જો ગણવો હોય તો ઇઝરાયલની સાથે કુશનરને પણ ગણવા જોઈએ. અને હેક્સેટ એનું રમકડું હતું અને એ રમકડાનો ઉપયોગ કરી અને સિવિલિયન એરિયામાં અને બીજે બધે યુદ્ધ કરવા માટેની ફોર્સ કરવા માટે હેક્સેટ એને પોતાના ટોપ 3 જનરલોને વિદાય કર્યા. અને કોંગ્રેસની હજી સુધી મંજૂરી લીધી નથી. એ કોંગ્રેસની અંદર હમણાં તાજેતરમાં સેનેટર મર્ફી અને બીજા બધા કેટલાક રિપબ્લિકન સેનેટરોએ જે મુદ્દા ઉઠાવ્યા એટમિક પાવરના ઉપયોગ માટે અને બીજા બધા મુદ્દાઓ માટે, 1.5 ટ્રિલિયન 2.5 ટ્રિલિયન સુધીના બજેટ જે માગ્યા હતા, એના માટેની મંજૂરી માટે કોંગ્રેસ પાસે જે રિજેક્ટ થયા. પણ મૂળ વાત એ છે કે ડેમોક્રેટિક પક્ષની અંદર કેટલાક લોકો પ્રો ઇઝરાયલ છે અને કોઈ સબળ નેતાગીરી ડેમોક્રેટિક પક્ષની અંદર નથી. તમારે ત્યાં જેમ વિપક્ષોની પાસે કોઈ સબળ નેતાગીરી નથી, એકમાત્ર યોદ્ધો રાહુલ ગાંધી લડ્યા કરે છે કે બંગાળમાં મમતા દીદી એની લડત લડે છે, દક્ષિણમાં તમિલનાડુમાં સ્ટાલિન એનું પોતાનું, પણ રાજ્યની બહાર કોઈ સમગ્ર દેશનું નેતૃત્વ કરે એવું કોઈ નથી. એવું જ અહીંયા ડેમોક્રેટિક પક્ષની અંદર છે, કોઈ સબળ નેતાગીરી નથી. બાઇડનની ઉપર આક્ષેપો થાય છે, બાઇડન આ યુદ્ધ શરૂ કરીને એના મૂળ રૂપીને ગયા અને એવા બધા દાવાઓ કરાય છે, પણ એ વાહિયાત દાવાઓ છે. જે ખરેખર છે સાઉદી અરેબિયાની આમાં રમત છે. ઇઝરાયલ એમાં પોતાના હિત સાધી રહ્યું છે. જે 400 કિલો એનરીચ યુરેનિયમ છે એ પણ અણુ બોમ્બ બનાવવાના ગ્રેડનું નથી. એ જેના પોઈન્ટ ગણાય 90 પોઈન્ટ સુધીનું એનરીચ થયેલું હોય તો એ બોમ્બ માટે વાપરી શકે છે. આ 60 ગ્રેડ સુધીનું છે.
એટલે એની ઉપર છે એ સોંપી દો અમને, એવી એક શરત એમને ટ્રમ્પે મૂકી હતી. અને ક્રૂડ ઓઇલ અને હર્મુઝની અંદર એમાં પણ અમારો હક હોવો જોઈએ. આ બધી રમતો છે અગાઉની જેમ બુશની જે વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શનની વાતો હતી. પણ અંતે મૂળ મુદ્દો તો ક્રૂડ ઓઇલના વેપારનો છે અને એનરિચ યુરેનિયમને કબજે કરવાનો છે. આપણે દર્શક મિત્રોને એક સ્પષ્ટતા કરી દઈએ. જ્યારે કૌશિકભાઈ કોંગ્રેસ કહે છે ત્યારે ભારતની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એની સાથેનો સંબંધ નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ તુર્કીમાં કોંગ્રેસની ઓફિસ છે એવો દાવો કર્યો હતો. હકીકતમાં એ જુદી ત્યાંની સંસ્થાની વાત, પાર્લામેન્ટ સંસદ છે. આ જે છે એ અમેરિકાની પાર્લામેન્ટને ત્યાં કોંગ્રેસ કહે છે, જેમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ એટલે આપણે ત્યાં રાજ્યસભા હોય છે એ રીતે ઉપલું ગૃહ, અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એટલે લોકસભા જે છે એ રીતનું ત્યાંનું ગૃહ છે. એટલે આ સ્પષ્ટતા આપણે જરૂર કરવી જોઈએ, કારણ કે આપણા દર્શકોમાં કોંગ્રેસ જ્યારે વાત કરે છે કૌશિકભાઈ, ત્યારે પાછી રાહુલ ગાંધીની કોંગ્રેસ એવો પણ કેટલાક ભક્તજનો ચલાવે એવું બની શકે, કારણ કે એમને બુદ્ધિનો તો ઉપયોગ કરવાનો નથી. એટલે આપણા દર્શકો આમ મોટે ભાગે તો બહુ બુદ્ધિશાળી છે, મગજથી વિચારે છે, અને છતાં આપણે આટલી સ્પષ્ટતા કરીએ છીએ. કૌશિકભાઈ, એટલે આ જે પરિસ્થિતિ છે, 2 સપ્તાહનો સમય છે. કાઉન્ટડાઉન આજથી શરૂ થયું છે. પહેલી શરત હોર્મુઝની ખાડીને ખોલવાનું છે, અને એ ખાડી ખોલીને એક શક બધા જ પક્ષોને એ છે કે હથિયારોની હેરફેર ભારે માત્રામાં થઈ જશે, સૈનિકોની હેરફેર ભારે માત્રામાં થઈ જશે જો આ ખાડી ખોલીએ તો. એટલે લશ્કરી જહાજો અને બીજી હેરફેર જે થવાની છે એ શંકાનો દાયરો છે. એની વચ્ચે જે ફસાયેલા જહાજો છે એનો નિકાલ કરવાનો પણ છે. રોજના જે 65, 100, 150 જહાજ જતા હતા એને બદલે રિસ્ટ્રિક્ટેડ કદાચ 20-25થી શરૂ થાય. પણ 2 સપ્તાહની અંદર આ ઘણું બધું એમાં ધ્યાન રાખવું પડશે. બીજું જે આ લોકો વિચારી રહ્યા છે 2 સપ્તાહની અંદર ઇસ્લામાબાદમાં લોકો ભેગા થવાના છે નક્કી છે. એટલે આખો માહોલ બધા જ પક્ષોનો. પણ આમાં ઇઝરાયલ હજી ખુલતા મને સંમતિ આપી નથી, અને ઇઝરાયલ અને અમેરિકા બંને ક્યારે બાજી પલટી મારે કે કંઈ કહેવાય નહીં. નીતિશ કુમાર કરતા વધારે પલટુરામ અહીંયા છે. એટલે જો અને તોની વાત છે. હજી આવતા 24 કલાકની અંદર કઈ શરતો આવે છે, કેવી રીતે ભેગા થવાના છે, એ બધું હજી કોઈ સ્પષ્ટ વાત થતી નથી. આપે હોર્મુઝની ખાડીની વાત કરી, ત્યાંથી શસ્ત્રોની અને સૈનિકોની હેરફેરની વાત કરી, પણ અત્યારે તો એ ખાડી છે ને એ ઈરાનના કબજામાં છે. તો એ જે ધારો કે પસાર થાય શરૂઆતમાં જે જહાજો, એ છે ને એની ચકાસણી કરીને જ પસાર થવા દેશે ને, કારણ કે ઈરાન કઈ બાળક નથી. કોઈક મિકેનિઝમ થશે, પણ આ તો વોર છે એન્ડ એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. એટલે સિવિલિયન જહાજોમાં પણ એ લોકો માણસો મોકલી શકે છે. એટલે અત્યારે કઈ પરિસ્થિતિ સર્જાશે, કારણ કે કોઈ પણ હિસાબે હોર્મુઝની અંદર અમેરિકી સુપરવાઇઝડ ધંધો કરવો છે, અને ઈરાનને પણ એની કોસ્ટ કવર કરવા માટે હોર્મુઝનો કદાચ એ ટોલ ટેક્સ એની ઉપર કરે એવી પણ એક શક્યતા છે. એટલે આ બધાની અંદર સંમતિ કયા મુદ્દાઓ પર થાય છે એ બહુ અગત્યની વાત છે. અને LNG થી માંડીને CNG, ક્રૂડ ઓઇલ અને બીજી બધા કેમિકલ્સ, કારણ કે ફર્ટિલાઇઝરની અંદર પણ મોટી ડિમાન્ડ છે, ફાર્મા કેમિકલ્સની પણ મોટી ડિમાન્ડ છે. કેટલાક ગેસ, નાઇટ્રોજન કે નાઇટ્રિક એસિડ કે એવા બધા જે કેમિકલ્સ છે એની પણ હેરફેરની જરૂર પડવાની છે. એટલે
અત્યારે તો વેઇટ એન્ડ વોચ કરવા જેવું છે. કદાચ આગામી 24 કલાકમાં, આગામી 3-4 દિવસની અંદર આની વધારે ખબર પડશે. દરમિયાન અમેરિકાના જે 2-3 અગત્યના સમાચાર છે. માનવ સાથેનું એક આર્ટમીસ યાન ચંદ્ર પરથી હવે પૃથ્વી તરફ પરત ફરી રહ્યું છે. 2,55,000 માઇલથી વધારે દૂર જઈને માનવી પહેલી વખત આટલું દૂર ગયો છે અને સફળતાપૂર્વક ચંદ્રના પરિક્રમા કરી અને ઘર વાપસીની શરૂઆત કરી છે. 3 સ્ટેજના એના એન્જિન છે, એનું ફર્સ્ટ સ્ટેજ એમને શરૂ કર્યું છે. શુક્રવારે પેસિફિક મહાસાગરની અંદર આ 4 અવકાશયાત્રી ઉતરશે. 3 અમેરિકી છે, 1 કેનેડિયન છે. 3 અમેરિકીમાં 1 મહિલા છે અને 1 બ્લેક આફ્રિકન અમેરિકન છે. એટલે દેશભરમાં એનો ઉત્સાહ પણ એક ગજબ રીતે છવાયેલો છે. લોકો યુદ્ધની વાતો સાથે અત્યારે આર્ટિમિસની સફળતા ઉપર ધ્યાન આપી રહ્યા છે. ચંદ્રની ખૂબ અદ્ભુત તસવીરો, પૃથ્વીની અદ્ભુત તસવીરો આ ચંદ્રયાનથી મોકલાઈ છે અને ભવિષ્યના આર્ટિમિસ 3, 4 અને 5 એના લેન્ડિંગ ક્યાં કરશે એના પણ ટેન્ટેટિવ જગ્યાઓ, ચંદ્રનો સૌથી મોટો ક્રેટર અને ચંદ્રની પાછળની બાજુની ઘણી બધી અલભ્ય તસવીરો આ યાને મોકલી છે. હરીફાઈની અંદર અત્યારે ચીન અને યુરોપ ચંદ્રની તૈયારીઓ કરી રહ્યા છે. પોતાના અવકાશ મથક ચીને તો સ્થાપ્યું છે અને યુરોપની સાથે અત્યારે ચંદ્રની તૈયારી કરે છે. ભારત પણ ચંદ્ર અને મંગળની તૈયારી કરે છે. એટલે આપણી ઈસરો અને આપણા અવકાશ વિભાગને ખરેખર અભિનંદન ઘટે છે. નાસાની સાથે એક સારું કોલોબરેશન છે. એ સરસ મજાનું કોલોબરેશન વિક્રમ સારાભાઈના ટાઈમથી આપણી સાથે રહ્યું છે. એટલે એ એક સરસ આનંદના સમાચાર છે. એફસ્ટેન ફાઇલની વાત કરીએ તો એફસ્ટેન ફાઇલનું ભૂત ફરી ધૂણી રહ્યું છે. ઘણા બધા પેપર્સ અત્યારે બહાર આવ્યા છે. એમાં નવા 48 જેટલા પેપર્સ ભારતને લગતા પણ બહાર આવ્યા છે. વિગતો બહુ મળતી નથી હજી, પણ બિલ ગેટ્સને અમેરિકી સંસદ કોંગ્રેસે એમને જાત તપાસ માટે બોલાવ્યા છે અને બિલ ગેટ્સે ત્યાં હાજર રહેવાનું કબૂલ્યું છે. એટલે આવનારા દિવસોમાં ઘણું બધું થશે. એપ્રિલ એન્ડ અને મે ની શરૂઆત એ કેટલાક ભારતના કેસીસ છે. પન્નુનો કેસ છે એક, ગુરપતવંતસિંહ પન્નુ, જેમાં નિખિલ ગુપ્તા અને યાદવના જે નામ આવ્યા છે અને ભારત સરકારના પણ કેટલાક નેતાઓના નામ છે. એ કેસ પણ ખુલવાનો છે. અદાણીના કેસની પણ સુનાવણીઓ એન્ડ સુધીમાં આવી રહી છે. એટલે માય ડિયર ફ્રેન્ડ કેટલી મદદ કરી શકે છે એ પોતે પોતાના કેસ 34 કાઉન્ટમાં ક્રિમિનલ સાબિત થયા હતા, પણ ભારતને કદાચ એ આશા છે કે ટ્રમ્પ કંઈક હેરફેર કરી શકશે, પણ આવી કોઈ શક્યતાઓ નથી. માય ડિયર ફ્રેન્ડની ચોટલી એ છે ને ટ્રમ્પભાઈના હાથમાં છે એવું ટ્રમ્પભાઈએ જાહેરમાં કહ્યું હતું કે હું મોદીના રાજકારણને ખતમ કરી શકું છું પણ કરીશ નહીં. મને લાગે છે ચોટલી એમની છે ને એ ટ્રમ્પભાઈના હાથમાં છે અથવા નેતન્યાહુના હાથમાં છે, કારણ કે મોસાદ આની અંદર છે ને કી રોલમાં છે. કારણ કે એપ્સ્ટેઇન તો મને લાગે છે કે મોસાદને માટે કામ કરતો હતો અને યહૂદી હતો. દસ્તાવેજો માત્ર અમેરિકામાં જ છે એવું નથી, દસ્તાવેજો ઇઝરાયલમાં પણ છે. એટલે મને લાગે છે મોટા ઇઝરાયલના દસ્તાવેજોનો ઉપયોગ તો માત્ર ખરીદીમાં થાય છે. જે ડિફેન્સ કે કંપનીઓ આપી દીધી ટેકનોલોજીના અને બીજા જે એડવાઇઝરી રોલના એગ્રીમેન્ટ છે એમાં એ કેશ કરી લે છે. પણ અમેરિકાની સાથેના જે છે એપ્સ્ટેન, એના બાપ અને એ બંને એ મોસાદ વતી કામ કરતા હતા એમ કહેવાય છે. અને ભારતમાં અત્યારે તો મોસાદની જાળ બહુ મોટા પાયે વિસ્તરેલી છે. તમારા ગિરીશભાઈ સાથેના એપિસોડમાં બહુ સ્પષ્ટ રીતે ગિરીશભાઈએ બતાવ્યું હતું
યસ યસ એટલે ગિરીશભાઈ જોશી એના વિશેની વિગતો અધિકૃતપણે આપે છે એમના નામ લઈને, અને ગુજરાતમાં પણ જે સિટી ખાસ સિટી Gift City. બનાવ્યું છે ગિફ્ટ સિટી, ગિફ્ટ સિટી, એમાં પણ મોસાદના પૂર્વ અધિકારીઓ એમની એમની કંપનીઓ કંપનીઓ છે. આવી ગઈ છે. એમની કંપનીઓ છે. યસ એટલે આજે આપ અમારી સાથે જોડાયા અને આ બધી વાત કરી. મને લાગે છે કે આવતા દિવસોમાં ઇસ્લામાબાદ તરફ નજર રાખવી પડશે, કારણ કે આ મંત્રણાઓ કેવો આકાર લે છે એના ઉપર પાછા ફરીને આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. આપ અમારી સાથે આજે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.